સજાનંદ સ્વામી મહારાજની જય. જીવનમાં પ્રભુધારક સંતની જરૂર શું છે? મારા જીવનનો એક પ્રસંગ શેર કરું. અમે 2021માં જ્યારે યુકે આવવા માટે પ્રિપેરેશન કરી રહ્યા હતા ત્યારે મારા વાઈફે એક યુનિવર્સિટીમાં અપ્લાય કરેલું, પણ એ વખતે યુનિવર્સિટીએ એવું કહ્યું કે તમારો બેચલર કોર્સ વેલિડ નથી, એટલે એમ કરીને એપ્લિકેશન રિજેક્ટ કરી. એટલે બીજી વખત સારા બેન્ડ આવે અને સારી યુનિવર્સિટીમાં અપ્લાય થાય એ માટે બીજી વાર આઇલ્સ આપી અને સેમ બેન્ડ આવ્યા, પણ અમે સેમ યુનિવર્સિટીમાં અપ્લાય કરેલું. તો આ વખતે એ લોકોએ એવું કહ્યું કે તમે ડોક્યુમેન્ટ સબમિટ કરાવો, અમે તમારું એડમિશન પ્રોસેસ કરીએ છીએ. પણ 20થી 25 દિવસ આ વાતને થઈ ગયા, પણ એનું કન્ફર્મેશન આવતું નહોતું. એટલે એ જ સમયગાળા દરમિયાન પૂજ્ય પ્રબોધ સ્વામીજીએ ઘરે પધરામણી થઈ. એટલે અમારા મંડળના કાર્યકર્તા અને પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ પ્રબોધ સ્વામીજીને પ્રાર્થના કરી કે બંનેનું કરિયર સરસ રીતે યુકેમાં સેટ થાય એવું છે, તો આપ કંઈક કૃપા કરો તો થઈ જાય. એટલે પ્રબોધ સ્વામીજીએ ઠાકોરજીને ધૂન કરી અને કહ્યું કે આપણે ચાલો 2 મિનિટ ધૂન કરીએ. ઠાકોરજીને પ્રાર્થના કરી અને ધૂન કરીએ એવું આપ કહ્યું. એટલે સંતો સાથે પ્રભુ સ્વામીજીએ ધૂન કરાવી અને ત્યાર પછી બીજે દિવસે એ જ યુનિવર્સિટીનો કન્ફર્મેશન ઈમેલ આવ્યો કે હવે આપ ફી ભરી દો અને તમારું એડમિશન કન્ફર્મ થાય છે. એટલે સેમ યુનિવર્સિટી હતી, સેમ બેન્ડ હતા, પણ જીવનમાં પ્રભુધારક સંત ક્યાં કામ કરે? તો કે પ્રભુધારક સંતના આશીર્વાદ હોય તો આપણા જીવનના દરેક કાર્ય થઈ શકે. તો એવા પ્રભુધારક સંતના દર્શન કરવાની તક એટલે હરિપ્રબોધમ યુવા મહોત્સવ. જય સ્વામિનારાયણ.